બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો? બધા મજામાં જશો। પરિવાર બાદલ ગુજરાતી વ્લોગ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે એટલો બધો તડકો પડતો તો જે ગરમી થાય છે આપણને સહન નથી થતી અને આપણી નજર પડી હતી એકદમ આ ગાય અને બળદ ઉપર। તમે જોઈ શકો તો સૌથી પહેલા આપણે નજીક જવાનું છે અને ત્યાર પછી તમને હું બતાવવાનું છું અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે અત્યારે ગાય ને બળદને જોડે આવી ગયા છે અને તમે જોઈ શકો છો આ વચ્ચે કાળો દેખાય છે ને એ અહીંયાથી સૌથી મજબૂત બુલ છે અને આજુબાજુ તમને જે દેખાય છે સૌથી વધારે ગાયો છે અહીંયા। અને હું તમને અહીંયા કેમેરો થોડો સાઈડમાં લઈને પણ બતાવી દઉં। પેલી સાઈડના અંદર પણ એક ગાય બેઠેલી છે, તમે જોઈ શકો તો અત્યારે આરામ કરવા માટે આવે છે અને આજે તડકો એટલો બધો પડે છે કે એટલી બધી ગરમી થાય છે કે આપણને સહન પણ નથી થતી। તેના માટે અહીંયા ગાયો અને બળદો અહીંયા આરામ કરવા આવી ગયા હતા અને પેલી બાજુ પણ તમે જોઈ શકો છો ઝાડના નીચે છેક બે ગાયો બેઠેલી છે અને વચ્ચે ઝાડના નીચે એક ગાય બેઠેલી છે। તો આજે એમને પણ એટલી બધી ગરમી થાય છે કે અહીંયા આરામ કરવા માટે આવે છે અને રોજ આરામ કરવા માટે અહીંયા આવે છે। ત્યાર પછી અહીંયા એમને પાણી પણ પીવડાવવાનું છે, તો સૌથી પહેલા પાણીની પણ આપણે વ્યવસ્થા કરવાની છે અને તમે જોઈ શકો છો આજે તાપમાન ઘણું બધું વધી પણ ગયું છે, તો ગરમી પણ ઘણી બધી થાય છે। અને તમને બધાને મારો ગુજરાતી વ્લોગ પસંદ આવતો હોય તો વ્લોગને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જવાનું। આપણી ચેનલ પર આવા જ ગુજરાતી વિડીયો આપણે અપલોડ કરીએ છીએ।